એ તમારા પાસે ટાઈમ ઓછો છે કરો કાં તો મરો કે ઓનલી ડેડ પીપલ હેવ સીન ધ એન્ડ ઓફ વોર. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન યુપીએસસી જીપીએસસીમાં. તો હવે પ્રીને છે ને તો એપ્રોક્સ 20 દિવસની આજુબાજુ જ છે, બરોબર ને? તો હવે તમારે આગળ કયા વિષયને પ્રાયોરિટી આપવી જોઈએ, તમારે કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા જોઈએ, બરોબર ને? હવે તમારે ઓછા દિવસ છે તો તમારે કયા સબ્જેક્ટમાં કયા કયા ટોપિક છે જે મહત્વના છે એના ઉપર તમારે વધારે ફોકસ કરવું જોઈએ. પીવાયક્યુ કેવી રીતે કરવા જોઈએ, બરોબર ને? એના ઉપર આ વિડીયો છે. એ તમારા પાસે ટાઈમ ઓછો છે કરો કાં તો મરો. તમારા પાસે હવે કાં તો એક્સક્યુઝ બનાવશો તો આજનો દિવસ એક્સક્યુઝ બનાવીને તમારો સરળ જશે, પણ કાલનો દિવસ તમારા માટે પાછો અઘરો થઈ જશે. તો શું કરો, આજે તમે ડિસિપ્લિન લઈને આજનો દિવસ તમે અઘરો બનાવી દો, તો તમારો કાલનો દિવસ છે ને એ તમારો સરળ જશે, તમારી લાઈફ ઇઝી થઈ જશે, બરોબર ને? આ પ્લાટોનો એક છે કે ઓનલી ડેડ પીપલ હેવ સીન ધ એન્ડ ઓફ વોર. મરેલા જ વ્યક્તિઓએ વોરનો એન્ડ જોયો છે, બરોબર ને? તો હવે આપણે મોટિવેશન લઈને આગળ વાત જોઈએ કે 200 MCQ છે, 200 માર્ક્સ છે, બરોબર ને? હું તમને કહું કે હું પ્રાયોરિટી કેવી રીતે સબ્જેક્ટને આપતો. સૌથી પહેલા પેપર આવે ને, ગમે એ સેક્શન આવે, જીઓગ્રાફી આવે પહેલા, તો તમારે શું કરવાનું, તમારો જે ફેવરેટ સેક્શન હોય ને એ સેક્શનથી ચાલુ કરવાનું. જેમ કે તમારો પોલિટી છે ને, તમારા પેપરમાં પોલિટી 75માં ક્વેશ્ચનથી ચાલુ થાય, તમે ડાયરેક્ટ સ્ટાર્ટ સોલ્વ કરવાનું 75માં ક્વેશ્ચનથી ચાલુ કરો. એવું જરૂરી નથી કે પહેલા જ ક્વેશ્ચનથી ચાલુ કરો, બરોબર ને? કે હું મારી પ્રાયોરિટી કહું તો પહેલા પોલિટી કરતો, પછી ઇકોનોમી, પછી જીઓગ્રાફી, સાયન્સ, કરંટ અફેર, હિસ્ટ્રી અને છેલ્લે હું મેથ્સ અને રીઝનિંગ કરતો. શું કામ ખબર છે? કેમ કે આમાં 3 કલાક મળશે ને, 200 MCQ છે, બરોબર ને? તો મેથ્સ રીઝનિંગ માટે આપણને આરામથી ટાઈમ મળી જશે. તો એને છેલ્લે કરશો ને તોય વાંધો નહીં આવે. મને ઘણા લોકો પૂછતા હોય છે કે કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા, તો એના માટે શું કરવાનું છે કે ભાઈ તમે મોક આપો ને, મોકમાં તમારે આ બધી ટ્રીકો આજમાઈ દેવાની ને તમારે ક્યારેક 180 અટેમ્પ્ટ કરવાના, 150 અટેમ્પ્ટ કરવાના, બરોબર ને? અટેમ્પ્ટ કરીને જોવાના તમારા માર્ક્સ કેવા આવે છે. અને તમારે જેટલા અટેમ્પ્ટ થાય ને, હવે તમારા આમાં 150 અટેમ્પ્ટ કર્યા ને 50 બાકી રહ્યા, તમારે 50 MCQ માંથી તમારે એપ્ટિટ્યુડ લગાવવાનું, જે હું સિરીઝ બનાવી છે ને કે એનાથી સોલ્વ કરવાનું કે કેટલા થાય છે. જેમ કે તમારા 30 સોલ્વ કર્યા તમે એનાથી, બરોબર ને? તો તમારા 180 અટેમ્પ્ટ થયા, પણ આ 30 તમારે જોવાના છે કે તમારા આમાં નેટ પોઝિટિવ કેટલા આવ્યા. જેમ કે તમારે અહીંયા 20 સાચા પડ્યા અને 10 ખોટા પડ્યા ને, તો તમે અહીંયા રિસ્ક લઈ શકો છો. તમે એક્ઝામમાં 180 આજુબાજુ અટેમ્પ્ટ કરી શકો છો. એ તમને કેમ ખબર પડશે? મોક ઉપરથી તમારે મોક લગાવવાની છે, બરોબર ને? એ પીવાયક્યુ સોલ્વ કરવાના છે. પીવાયક્યુ હું નાખું જ છું યુટ્યુબ ઉપર, બરોબર ને? ને તમને ગમે ત્યાં પર ગમે ત્યાંથી પીવાયક્યુ મળતું હોય કરો, ખુદથી કરો, વાંચીને કરો, ડિટેલ એનાલિસિસ કરો. ને મોક આ છે ને ખાલી આપવાનું નથી, આના જે આન્સર હોય ને એને વાંચવાના પણ છે. ખાલી ટીક કરી હા એકમાં આવ્યો ઓપ્શન એ, બી, સી રાઈટ કરીને મોક મૂકી દીધું સાઈડમાં, એમની એને ખોલવાનું છે, એનું એનાલિસિસ સેક્શન જોવાનું છે કે આનો ક્વેશ્ચનનો જવાબ આ હતો, ખોટો ઓપ્શન છે તો એ ખોટો શું કામ આપ્યો ઓપ્શન, એ બધું એનાલિસિસ કરી ત્યારે તમને આ ખબર પડશે કે મારે કેટલા અટેમ્પ્ટ કરવાના છે, બરોબર ને? હું જનરલી વાત કરું તો મારા અટેમ્પ્ટ હોય છે 170 થી 180 આજુબાજુ, બરોબર ને? કેમ કે વધારે ખોટા પડે ને તોય આપણે 100+ તોય રહીએ. મારે આ STM હતા તો મેં મારા પાસે મેથ્સનો ટાઈમ ઓછો હતો તો મેં 151 જ એટેમ્પ્ટ કર્યા હતા, પણ તેમ છતાંય મારો 105.23 સ્કોર આવ્યો, બરોબર ને? તો આવી રીતે હવે સબ્જેક્ટમાં તમારે પ્રાયોરિટી કેની આપવાની છે, તો પોલિટી છે તમે ફંડામેન્ટલ રાઇટ, ડ્યુટીઝ, DPSP, પ્રિએમ્બલ, પછી હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, જે બધા એક્ટ છે ને, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એક્ટ, પછી પાર્લિયામેન્ટ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ સેક્શન છે ને તમારે સૌથી વધુ માર્ક્સ આમાંથી આવશે. પાર્લિયામેન્ટ છે, પ્રેસિડેન્ટ છે, પ્રાઇમ મિનિસ્ટર, CM, સ્ટેટ લેજિસ્લેચર, ગવર્નર, પછી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, બરોબર ને? આમાં એક ટોપિક રહી ગયો ઇમરજન્સી, પછી એન્ટી ડિફેક્શન લો, બરોબર ને? આ તમારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ ટીક કરી લેજો. પ્લસ તમારે શું કરવાનું છે, આના વગર પેપરમાં બેસતા જ નહીં, બરોબર ને? મારી ખુલ્લી વોર્નિંગ છે, આના કર્યા વગર બેઠા ને, હું તો કહું છું તમારે નહીં થાય. ભલે જેને ખોટું લાગતું હોય ને ભલે લાગતું, પણ આના વગર તમારું પ્રી ક્લિયર નહીં થાય, બરોબર ને? હસમુખ સાહેબના પેપરો છે તે ઓલા નલિન ઉપાધ્યાય સરના નથી કે ફેક્ટ વાંચીને ગમે ક્લાસ 3 નું કે તલાટીનું વાંચતો હોય ખાલી એ પણ ક્લિયર કરી લે. ના, આનું લેવલ ઊંચું આવશે, તમારે PYQ વગર જવાનું જ નથી,
બરોબર ને. ઇકોનોમીમાં જો અમે ટોપિક અહીંયા આગળ તમને કહી દીધા છે. બરોબર ને. આના સિવાય તમારે આમાં પણ PYQ કરવાના જ છે. મોડર્ન હિસ્ટ્રીમાં, એન્શિયન્ટ ને મેડિવલમાં, બરોબર ને, તમારે ફેક્ટરી વાઇઝ કરવાના છે. PYQ કરવાના છે. તમારે બધા જે રાજાઓ છે એમને યાદ રાખવાના છે ને, એમની ક્રોનોલોજી ટાઈમલાઈન યાદ રાખવાની છે. ને સૌથી વધારે ફોકસ કરજો ને જૈન અને બુદ્ધ ઉપર. જેટલું ડીપમાં થાવ ને એટલું વાંચી લેજો. કેમ કે જૈન બુદ્ધ ઉપરથી 2 થી 3 ક્વેશ્ચન પાક્કા છે. બરોબર ને. UPSC પેટર્ન પ્રમાણે કાઢશે ને તો આના ઉપર ક્વેશ્ચન પાક્કા છે, પ્લસ વિજયનગર આના ઉપર ને IVC ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. આ ટોપિક તો પાક્કા ક્વેશ્ચન આવશે ને આવશે. બરોબર ને. આર્ટ એન્ડ કલ્ચરમાં શું કરવાનું છે તમારે? ડાન્સ કરવાના છે, તહેવારો, મેળાઓ, સ્થાપત્ય કળાઓ, બરોબર ને. પછી બધી હસ્તકળાઓ આવે છે. પછી એમાં પણ બધા સાહિત્યકારો હોય છે. ગુજરાતનું સાહિત્યકારો, ભારતના સાહિત્યકારો, તીર્થ સ્થાનો, એ બધાને કરવાનું છે. અને PYQ ને ઇન્ટિગ્રેટ કરીને સોલ્વ કરવાનું છે. બરોબર ને. પછી જોઈએ જીઓગ્રાફીમાં તમારે ક્લાઇમેટના બેઝિક્સ હોવા જોઈએ. મેપિંગ આના વગર પણ જેમ PYQ માટે મેં કીધું ને, એ જ વસ્તુ આના માટે કહું છું, મેપિંગ માટે. મેપિંગ કર્યા વગર જતા નહીં. STI ના પેપરમાં તમે જોશો તો 10 ક્વેશ્ચન મેપિંગના હતા. બરોબર ને. હમણાં જે 2 પેપર લેવાના, અલગ અલગ પરીક્ષાઓના, જે હસમુખ પટેલ સાહેબના કાળમાં લેવાના છે. બરોબર ને. એમાં 10 થી 15 ક્વેશ્ચન મેપિંગ ઉપર જ છે. મેપિંગ કર્યા વગર જતા જ નહીં. પછી તમારે બેઝિક્સ આવવું જોઈએ. જીઓગ્રાફીનું બેઝિક્સ હોય, ક્લાઇમેટ હોય છે, અર્થનું ઇન્ટિરિયર, જ્વાળામુખી, સુનામી કેમ આવે છે, બરોબર ને. કયા પવનોથી એલિનોની ભારત ઉપર કેવી અસર થાય છે, લાલિનોની અસર ક્યાં થાય છે, બરોબર ને. પાછા ફરતા પવનો ભારતમાં શું અસર કરે છે, વેજીટેશન ક્યાં સારી મળે છે, બરોબર ને. માઉન્ટેન રેન્જીસ, હિમાલયન, પછી દ્રવિડિયન, બરોબર ને. એ બધા તમે યાદ રાખવાના છે. ગંગા ક્યાંથી નીકળે છે, બરોબર ને. અલકનંદા ને કઈ નદી મળે છે, એ બધું તમે મેપિંગમાં જઈએ બધું યાદ રાખવાનું છે. પ્લસ PYQ. સાયન્સ એટેકમાં શું કરવાનું છે? તમારે બેઝિક બાયોટેક, સ્પેસ, ડિફેન્સ, તમારે આને કરંટ અફેર સાથે ઇન્ટિગ્રેટ કરી ને કરવાનું છે. બરોબર ને. ને એન્વાયરમેન્ટ માટે પણ તમારે છે ને કરવું પડશે. નેશનલ પાર્ક, ટાઈગર રિઝર્વ, એલિફન્ટ રિઝર્વ, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, બર્ડ સેન્ચુરી, મેપ જોઈ લેજો લોકેશન એ. બરોબર ને. અને પ્લસ PYQ. આના વગર જવાનું જ નથી. હવે કરંટ અફેરની મેન વાત. એક તો એક છે ને, તમારી પાસે 20 દિવસ છે, 5 દિવસ લો. PT 365 યુટ્યુબ પર સર્ચ કરો, પતાવી દો. 3 કલાક હશે, 3 થી 4 કલાકના લેક્ચર હશે, ગમે એને લઈ લો. બરોબર ને. પતાવી દો. શેના માટે? સાયન્સ માટે, પોલિટી, ઇકોનોમી. આ 3 સબ્જેક્ટ માટે તો પતાવી જ દો. ને IR આ સબ્જેક્ટ માટે PT જોઈ લો. બરોબર ને. બાકી હું શું કરું છું? IC ની વીકલી સાથે બરોબર ને. હું વિચારું છું કે હવે આવનારા મંડે છે ને, સોમવારથી લગભગ 1 તારીખ આજુબાજુ હું આને 5 મહિનાનું હું કવર કરાવીશ. હું પોતે આમાંથી વાંચું છું અને PT હું ખુદ આ 2 વાંચું છું. તો હું જે વાંચું છું એ તમને રિકમેન્ડ કરું છું. બરોબર ને. હવે મેથ્સ રીઝનિંગમાં છે ને એવરેજ 20 ની આજુબાજુ એવરેજ ક્વેશ્ચન આવશે ને. તમારે સૌથી વધુ માર્ક્સ રીઝનિંગમાં ખેંચવાના છે. રીઝનિંગમાં 10 ક્વેશ્ચન આવે ને, તમારે 10 માં 10 લાવવાની ટ્રાય કરવાની. બરોબર ને. સહેલું છે. રીઝનિંગમાં 10 લાવવા ઈઝી છે, કોઈ અઘરું કામ નથી. ને મેથ્સમાં છે ને 10 પ્રશ્નો પૂછે ને, તમારે ટ્રાય કરવાની કે 4 થી 5 માર્ક્સ 4 થી 5 સાચા પડે. બરોબર ને. તમારે નેટ પોઝિટિવ રહેવાનું છે ગમે એ સબ્જેક્ટ હોય ને. હવે તમારે એવું નથી કે પહેલાની જેમ જૂની પેપરમાં કેવું હતું કે 400 માર્ક્સમાંથી પૂછાતું, તમે કોઈ પણ 1-2 સબ્જેક્ટ મૂકીને જતા ને તો એ ચાલતા. તો અહીંયા 200 માર્ક્સમાં છે ને એ નહીં ચાલે. તમે બધું કરીને જવું પડશે. બધું થોડું આવડશે ને તોય ચાલશે. બરોબર ને. તો આટલે સુધી જોયું. બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક મેં લખેલા પણ છે, એ જોઈ લો. બરોબર ને. ને અહીંયા આગળ મેં ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ પણ કહી દીધા, કેટલા અટેમ્પ કરવા એ પણ કહી દીધું. અને કાં તો કરો કાં તો મરો, 2 જ ઓપ્શન છે. કાં તો અત્યારે હાર્ડવર્ક કરી
ને 20 તારીખે પ્રી ક્લિયર કરી લો. કાતા આગલા વર્ષ માટે પાછી સ્ટ્રેટેજી લઈ લો. આગલા વર્ષ માટે પાછું લાગી જાઓ રિગ્રેટ કરીને કે ના થયું રહી ગયું. બરોબર ને? તમારા ઉપર છે. તો થેન્ક યુ આટલે સુધી વિડીયો જોવા માટે.